બોલો પહેલા એનાઉન્સમેન્ટ કરી નાખો. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. અહીંયા ભાવનગરમાં આજે મને બહુ ખુશી થઈ કે આજે સવારે સલીમભાઈ આપણે ઇન્ડિયા ફેડરેશનના પ્રમુખના સાથે આપણે અલ્હમ્દુલિલ્લાહ જે નવું કબ્રસ્તાન છે જોવાનું શરફ હાસિલ થયું. હકીકતમાં એ કબ્રસ્તાન એક સુકૂનની જગા દેખાય છે અને પ્રમુખ સાહેબે આપણે આખું પ્લાન બતાવ્યું કે ત્યાં શું કરવાનું છે, ગુસલખાના છે અને ત્યાં જે ફેસિલિટીઝ છે. હકીકતમાં એક દિલ નરમ થયું કે આ એવું પ્રોજેક્ટ છે કે જ્યાં આપણે સવાબે જારિયા રે બાકિયાત સાલેહાત હોય કોમ માટે. તો એટલા માટે આપણે અલ્હમ્દુલિલ્લાહ તાલા જે એલાન કરે છે. ઇન્ડિયા ફેડરેશનના પ્રમુખ સુહેલભાઈ ભુરાણી અહીંયા છે અને નિહાલભાઈ ભુરાણી, કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમુખ, અમે સાથે 3 સંસ્થાઓ મળીને 30 લાખ રૂપિયાનો આપણે એલાન કરે છે કે ઇન્શાલ્લાહ આ પ્રોજેક્ટ તરફ આ પ્રોજેક્ટ મુકમ્મલ થાય અને જેટલા ડોનરો છે, આપણી ઇન્સ્ટિટ્યુશન્સ છે, પ્રાઇવેટ ડોનરો છે, ભાવનગરના ડોનરો છે, કોમના ડોનરો છે, બહારના ડોનરો છે, ખુદા તાલા બધા ડોનરોને ઇન્શાલ્લાહ દુનિયામાં પણ કામયાબી આપે અને આખિરતમાં તો એ લોકોનું અજર હંમેશા રહેશે અને ઇન્શાલ્લાહ ખુદા તોફીકાત આપે કે તમે મઝીદ સારા કામ કરતા જાઓ ઇન્શાલ્લાહ કોમ માટે. બિસ્મિલ્લાહિર રહમાન રહીમ. અસ્સલામ વાલેકુમ. અહીંયા હું અત્યારે આપણે જ્યાં આવેલા વર્લ્ડ ફેડરેશનના પ્રેસિડેન્ટ સફદરભાઈ જાફર તથા ઇન્ડિયા ફેડરેશનના પ્રેસિડેન્ટ સોહિલભાઈ ભુરાણી, નિહાલભાઈ ભુરાણી અને આજે જે પ્રમુખ સાહેબે જાહેરાત કરી કે 30 લાખ રૂપિયા કબ્રસ્તાનમાં આપણને આપશે, તો હું પૂરા ભાવનગર જમાત વતી એમનો ખૂબ ખૂબ શુક્રિયા અદા કરું છું. અને નિહાલભાઈ અને સોહિલભાઈ ભુરાણીએ બે પણ આની અંદર આપણને ખૂબ જ સહયોગ આપ્યો છે અને ખૂબ સારી રીતે એની અંદર એણે સમજાવટથી અને સમજાવીને આપણું કામ પૂરું પાડ્યું છે. એ બદલ હું એ બંનેનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરીવાર હું સફદરભાઈને માટે દુઆ કરું છું અને ત્રણેય ભાઈઓ માટે દુઆ કરું છું. અલ્લાહ ત્રણેયને કામયાબી આપે અને અલ્લાહ એમને તોફીકાતમાં વધારો કરે અને આવી જ રીતે આપણે સાથે મળીને બધા કામ કરતા રહીએ એ માટે હું અલ્લાહ પાસે દુઆ ગુજારું છું અને ખૂબ ખૂબ આભાર સફદરભાઈ, ખૂબ આભાર. થેન્ક યુ.